નમસ્કાર. વીઆર લાઈવના ઓફબીટ કાર્યક્રમના ઘરેલું નુસ્ખામાં આપનું સ્વાગત છે. આજે ઓફબીટ કાર્યક્રમમાં આપણે જાણીશું કે લસણ ખાવાથી થતા ફાયદા વિશે. દર્શક મિત્રો, દરેક વ્યક્તિના ઘરના રસોડામાં લસણ હંમેશા રહે છે. જો તમે રોજ લસણની એક કડી ખાઓ છો તો તેનાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે. લસણ ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ નિયંત્રણ રહેશે. આ સિવાય લસણ પાચન ક્રિયામાં ફાયદો આપે છે. લસણ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. દરરોજ લસણની માત્રા એક કડી ખાવાથી તમારું હાઈ કોલેસ્ટ્રોલ, પાચન અને રોગ પ્રતિકારક શક્તિ બધું જ યોગ્ય રહેશે. તો ચાલો જાણીએ લસણ ખાવાથી થતા અન્ય ફાયદા વિશે. કોલેસ્ટ્રોલ રહેશે કંટ્રોલ. દરરોજ લસણની એક કડી ખાવાથી તમારું ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થશે. તમને જણાવી દઈએ કે લસણમાં એલિસીન નામનું કમ્પાઉન્ડ હોય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે. પાચન ક્રિયામાં થશે સુધારો. તમને જણાવી દઈએ કે દરરોજ લસણ ખાવાથી જ તમારું પાચન સારું રહેશે. આ સિવાય ગેસ્ટ્રિક જ્યુસનું પીએચ પણ સુધરશે. આ ઉપરાંત લસણનો અર્ક ગેસ્ટ્રિક મ્યુકોસલ સ્તરને પણ ઠીક કરશે. ઉલ્લેખનીય છે કે લસણમાં એન્ટીમાઇક્રોબિયલ ગુણ જોવા મળે છે, જે આંતરડામાં રહેલા વિવિધ પ્રકારના પરોપજીવી અને માઇક્રોબિયલ ઇન્ફેક્શનને દૂર કરે છે. બ્લડ પ્રેશરમાં રહેશે કંટ્રોલ. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ લસણ ખાવું ફાયદાકારક સાબિત થશે, કારણ કે લસણમાં હાજર એલિસીન બ્લડ પ્રેશર પર સકારાત્મક પ્રભાવ પાડે છે. હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે લસણ ખાઈ શકાય છે. જો તમે મધ સાથે લસણનું સેવન કરશો તો હાઈ બ્લડ પ્રેશરમાં આરામ મળશે. રોગ પ્રતિકારક શક્તિ બનશે મજબૂત. લસણ ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. લસણમાં એન્ટીઓક્સિડન્ટ મળી આવે છે, જે શરીર માટે ફાયદાકારક છે. લસણમાં એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વ પણ જોવા મળે છે, જે આપણને વિભિન્ન પ્રકારના ઇન્ફેક્શનથી બચાવી શકે છે. ઉલ્લેખનીય છે કે લસણ ખાવું હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. જો તમારા દાંતમાં દુખાવો થતો હોય તો લસણને પીસીને દાંત પર લગાવો. આમ કરવાથી તમને રાહત મળશે. વજન ઘટાડે છે લસણ. જો તમે વધતા વજનથી પરેશાન હો તો તમારા માટે લસણ કામની વસ્તુ સાબિત થઈ શકે છે, કારણ કે ખાલી પેટે લસણ ખાવાથી વજન ખૂબ ઝડપથી ઘટે છે. લસણમાં કેટલાક ખાસ પ્રકારના તત્વો હોય છે, જેનાથી શરીરમાં જામેલી ચરબી છૂમંતર થઈ જાય છે. પેટની ચરબી ઘટાડવામાં પણ લસણ ફાયદાકારક હોય છે. કેન્સર સામે રક્ષણ. એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી કાર્સિનોજેટિક આ એવા તત્વો છે જે લસણમાં હોય છે. તેના લાભ કેન્સરથી બચવા માટે થાય છે. આ જ કારણ છે કે સવારે ખાલી પેટ લસણ ચાવવું ખૂબ જ ફાયદાકારક છે. જો તમે એવું કરો છો તો તમને કેન્સર થવાનું જોખમ ઓછું રહે છે. લસણ એ દરેક રસોડામાં મળતો સામાન્ય મસાલો છે. પ્રાચીન કાળથી જ મસાલાનો ઉપયોગ તેના સ્વાસ્થ્ય ગુણોના કારણે અનેક બીમારીઓના ઈલાજ માટે પણ કરવામાં આવે છે. લસણની સૌથી વધુ શક્તિ તેમાં રહેલા એલિસીનમાં છે, જે લસણના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણોમાં વધારો કરે છે. લસણના પોષક તત્વોની વાત કરવામાં આવે તો તે માત્ર રસોઈમાં સ્વાદ વધારવા જ નહીં, પણ અનેક બીમારીઓની દવા તરીકે પણ ઉપયોગી છે. પ્રત્યેક 100 ગ્રામ લસણમાં 150 ગ્રામ કેલેરી, 33 ગ્રામ કાર્બ્સ, 6.36 ગ્રામ પ્રોટીન રહેલું હોય છે. લસણ વિટામિન B1, B2, B3, B6, ફોલેટ અને વિટામિન સી ઉપરાંત કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝીંકનો ઉત્તમ સ્ત્રોત છે. લસણને કોઈપણ પ્રકારે સેવન કરવાથી તેનો ફાયદો મળી રહે છે. જો તમે સવારે ઉઠતા વહેત જ કાચું લસણ ખાશો અને તેની સાથે ગરમ પાણી પીશો તો અનેક સ્વાસ્થ્યના લાભ મળી શકે છે.
બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો. ખાલી પેટ લસણનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરના લક્ષણો ઘટાડી શકાય છે. લસણ શરીરના બ્લડ ફ્લોમાં વધારો કરે છે. ઉપરાંત લીવર તેમજ મૂત્રાશયની કામગીરીને સુધારે છે. આ સિવાય લસણ તમારા માટે તણાવમાં ઘટાડો કરવા માટે પણ ઉપયોગી છે. લસણમાં રહેલા સલ્ફર ઘટક જે ગ્લુટાથિયોનના સ્તરમાં વધારો કરે છે. તે એક એન્ટીઓક્સિડન્ટ છે જે તણાવને દૂર કરવામાં મદદ કરે છે. ડાયેરિયાનો સસ્તો અને અકસીર ઇલાજ. જો તમને વારંવાર ડાયેરિયા થતા હોય તો લસણની મદદથી તેનાથી છુટકારો મેળવી શકાય છે. તે તમારી નર્વસ સિસ્ટમ માટે પણ સારું છે. આ સિવાય લસણ તમારી ભૂખને ઉત્તેજિત કરશે અને પાચન ક્રિયાને સરળ પણ બનાવશે. કોલેસ્ટ્રોલમાં ઘટાડો. લસણ ટોટલ અને એલડીએ ના લેવલથી ઘટાડી શકાય છે. હાઈ કોલેસ્ટ્રોલવાળા દર્દીઓનું તેને રોજનું સેવન કરવું જોઈએ. શરીરને અંદરથી રાખશે સ્વસ્થ અને લીવર બનશે મજબૂત. લીવરને મજબૂત બનાવવા માટે કાચા લસણનું સેવન કરવાથી ફાયદો મળશે. લસણ લીવરને સ્વસ્થ રાખે છે જે તમને લાંબુ જીવન પ્રદાન કરે છે. ઇન્ફેક્શનથી લડવામાં ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરશે. આ ઉપરાંત તેના સલ્ફર ઘટકો શરીરના અંગોને અંદરથી જ સાફ રાખશે. લસણ લોહીમાં ભળતા લેડ સ્તરમાં ઘટાડો કરી શરીરમાંથી વિષાક્ત પદાર્થોને દૂર કરે છે. લસણને શાકભાજીમાં ઉપયોગ કરવા ઉપરાંત કાચું ખાવાથી તેના વધારે લાભ મળે છે. આ માટે દરરોજ વાસી મોડે લસણની 2 કળીને પાણીની સાથે ચાવીને ખાઈ શકો છો. તેના માટે આપ ડૉક્ટર કે એક્સપર્ટની સલાહ લઈ શકો છો કે કેટલી માત્રામાં લસણને ભૂખ્યા પેટે આપ સેવન કરવાથી સ્વાસ્થ્યને ફાયદા થાય. તો દર્શક મિત્રો, ઓફબીટના ઘરેલું નુસ્ખા કાર્યક્રમમાં ફક્ત આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.